આજે સાંજે 4 વાગ્યા સુધીમાં ગુજરાતના કુલ 207 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેના કારણે રાજ્યભરમાં ખુશીનો માહોલ છવાયો છે। વરસાદના આગમનથી ખેડૂતોથી લઈને સામાન્ય જનતાને રાહત મળી છે। સૌથી વધુ વરસાદ ક્યાં વરસ્યો અને હવામાન વિભાગે શું આગાહી કરી છે આગળના સમયને લઈને આવો જોઈએ। 24 કલાકમાં ગુજરાતના 234 તાલુકાઓમાં વરસાદ। સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત સુધી મેઘો મહેરબાન। હાલ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે। રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં દિવસભર ઘાટા વાદળો છવાયા હતા અને ક્યાંક ભારે તો ક્યાંક સામાન્ય વરસાદ ખાબક્યો। બંગાળની ખાડી અને નવી સિસ્ટમ બનવાને કારણે પૂર્વ ભારતથી પશ્ચિમ ભારત સુધી ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે। ત્યારે ગુજરાતમાં 24 કલાકમાં 234 તાલુકાઓમાં કેટલો વરસાદ વરસ્યો તેના પર નજર કરીએ। ભાણવડમાં 5 અને જામજોધપુરમાં 4.49 ઇંચ વરસાદ, ભેંસાણમાં 4.37 ઇંચ અને ધરમપુરમાં 4.29 ઇંચ વરસાદ, નાંદોદમાં 4.2 અને કોટડા સંગાણીમાં 3.98 ઇંચ વરસાદ, પારડીમાં 3.90 અને પાલનપુરમાં 3.58 ઇંચ વરસાદ, વ્યારામાં 3.50 ઇંચ અને વિજયનગરમાં 3.31 ઇંચ વરસાદ પડ્યો। ગરુડેશ્વરમાં 3.23 ઇંચ અને ખેડબ્રહ્મામાં 3.15 ઇંચ વરસાદ પડ્યો। વાત કરીએ પોરબંદરની તો પોરબંદરમાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા। વર્તુ 2 ડેમ ઓવરફ્લો થતા 6 દરવાજા 4 ફૂટ સુધી ખોલી પાણી છોડવામાં આવ્યું। ડેમમાંથી પાણી છોડાતા વર્તુ નદી બે કાંઠે વહેતી થઈ। નદીમાં ઘોડાપૂર આવતા કાંઠાના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા। નદીના કાંઠે ન જવા તંત્રએ લોકોને અપીલ પણ કરી। વરસાદ આવતા જગતના તાતમાં ખુશીની લાગણી જોવા મળી। ખૂબ જ ખેડૂતોને પણ ખૂબ જ લીલા લહેર થઈ ગયા છે, કારણ કે વરસાદ ખૂબ જ મોટા પ્રમાણમાં થયો છે અને ઘણા દિવસથી થોડા જાજો બરડા વિસ્તારના દોર છે એટલે મગફળીનો જે સમય છે વ્યાજમનો અને જે પાક આવવાનો છે એ પાકની અંદર ખૂબ જ સારો વરસાદ આ વરસાદ છે। કારણ કે આ મગસર વાવેતર જે થયા એ મગસરમાં થયા છે અને સાથે સાથે જે અત્યારે વરસાદ છે એ મગફળીનો હોય। આ વરસાદ પડવાથી પાકને ખૂબ જ ફાયદો થાય છે અને પાક સારો થાય છે। આ ઉપરાંત પોરબંદરનો બિલેશ્વર નજીકનો ફોદાળા ડેમ ઓવરફ્લો થયો। ડેમ ઓવરફ્લો થતા 13 ગામડાઓને ચેતવણી આપવામાં આવી। બિલેશ્વર અને હનુમાનગઢ સહિતના ગામડાઓને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી। તંત્રએ નદી કિનારાના ગામડાઓને એલર્ટ રહેવા સૂચના આપી। તો સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો। મૂડી, ધ્રાંગધ્રાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદથી ધ્રાંગધ્રાની બજારોમાં પાણી ભરાયા। સારા વરસાદથી ખેતીપાકમાં ફાયદો થાય તેવી ખેડૂતોએ આશા વ્યક્ત કરી। ત્યારે મોરબીમાં જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ। મોરબીમાં ફરી એકવાર તંત્રની પોલ ખુલી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। મોરબીમાં ધોધમાર વરસાદને લીધે સરદારબાગ પાસે ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો સર્જાયા। શહેરનો સનાડા રોડ જળમગ્ન થયો। જ્યાં નજર જાય ત્યાં ફક્ત પાણી અને માત્ર પાણી ભરાયેલા જોવા મળ્યા। તો મુખ્ય રસ્તાઓ જળમગ્ન થતા સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો। રાજકોટ શહેરમાં વહેલી સવારથી અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। સામાન્ય વરસાદમાં જ રાજકોટ પાણી થઈ ગયું। રાજકોટનું પોપટપરાનું નાળું પાણીમાં ગરકાવ થતા વાહનોની અવરજવર માટે નાળું બંધ કરવામાં આવ્યું છે, તો પોલીસે માત્ર બેરિકેડ મૂકીને સંતોષ માન્યો છે। ત્યારે સવાલ એ થાય છે કે રાજકોટ જેવા મહાનગરમાં જો આવી સ્થિતિ છે તો રાજ્યના અંતરિયાળ ગામડાઓમાં શું સ્થિતિ સર્જાતી હશે આપ વિચારી શકો છો। ત્યારે રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ખેતરો બેટમાં ફેરવાયા। ખાખીજાઠિયામાં રૂપાવટી નદીના પાણી ખેતરોમાં ભરાયા। મગફળી, સોયાબીન અને કપાસનો પાક પાણીમાં ગરકાવ થયો। ખેતરોમાંથી પાણી ઓસર્યા બાદ નુકસાનનો અંદાજ આવશે। ખાખીજાઠિયા અને મોટી પાનેલી સહિતના ખેડૂતો પર
ચિંતાના વાદળો ઘેરાયા છે. ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં અવિરત વરસાદ વરસ્યો. ભારે વરસાદના લીધે નદીઓ બે કાંઠે થઈ અને કેટલાય ડેમ ઓવરફ્લો થયા. મોટી પાનીલી પાસેનો ફૂલઝર ડેમ ઓવરફ્લો થયો, જેના કારણે પાણી રસ્તા પર આવ્યા. મોટી પાનેલીથી માંડાસણ, બુટાવદર, બગતરાના રસ્તા જળમગ્ન થયા. મેથાણ અને જામનગર જવાના રસ્તે પણ પાણી ફરી વળતા હાલાકી સર્જાઈ. એક તરફ શહેરી વિસ્તારમાં વરસાદ પડતા સામાન્ય જનતા ખુશ છે, તો બીજી તરફ જગતનો તાત ચિંતામાં છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ 26 ઓગસ્ટ બાદ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના જિલ્લામાં વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત હવામાન વિભાગના અનુમાન મુજબ 28 ઓગસ્ટ બાદ વરસાદ થોડોક ધીમો પડશે, પરંતુ ઓગસ્ટના અંત સુધી ગુજરાતમાં મધ્યમ વરસાદ વરસતો રહેશે તેવી શક્યતા છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.